ભરૂચના ડિંડોરી નવાગામ રેલવે પટરી પાસે રાજા નામના યુવાનની નજીક બાબતે ઝઘડો થયો હતો. તો નિસમો સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં યુવાને ઢોરમાર મર્યો હતો, જેમાં યુવાનનું કરુણ મોત નીપજતા તાત્કાલિક ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. અશોક લાલજી મારવાડી. અશોક, આ કઈ જગ્યાએ ઘટના બની? આપણે મહાદેવનગર 5 વિશ્વકર્મા મંદિર એની સામે પટ્ટા ઉપર શું શાના બારે બધે? એ લોકોનો થોડો મહાદેવનગર 2 તરફ કંઈ રિક્ષા બારામાં કંઈ બોલવા ચાલવાનું થઈ ગયેલું એમનું. પાછળથી આ લોકો 4-5 જણા આવીને અને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. અમે પટ્ટા પર બેસેલા હતા ત્યાં. શાના વડે મારવાનું ચાલુ કર્યું? પહેલાં મને દંડેથી માર્યું એક જણાએ, અને એમના બીજા રાજાને પકડેલા 3-4 જણાએ, ને એ લોકોએ ચાકુ મારવાનું ચાલુ કરી દીધેલું રાજાને. મન્નાનું નામ શું છે? રાજા કિશન ગાયકવાડ. શું કામ કરે? એ છૂટક મજૂરી કરે. તો મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ખાલી રિક્ષાના બારામાં એ બોલવાનું થયેલું, બસ. બીજું કંઈ કારણ નહીં, કોઈ દુશ્મની નહીં. કઈ જગ્યા પર હા, એને ચાકુ માર્યા ત્યારે એ આપણે મહાદેવનગર 5 વિશ્વકર્મા મંદિરની સામે પટ્ટા ઉપર. તમે ત્યાં હાજર હતા. મને બી હાથ પર વાગેલું છે. કેટલા લોકો આવેલા? એ લોકો 6-1 જણા હતા. એની ઉંમર કેટલી છે મરવાવાળાની ઉંમર 22 થી 23 વર્ષની છે. અને મમ્મી પપ્પા શું કામ? મમ્મી પપ્પા બી ઘરે છૂટક મજૂરી જ કરે.